प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम सर जी प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, तनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामा जी ની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा देश विदेश अने प्रदेश में गाम परगाम में वसता राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राजश्यामा जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद। ए बूंद आ संसारनी अंदर आवी। अमृतनी बूंद ज्यारे संसार में आवी त्यारे मात्र बूंद स्वरूप में आती अने आजे एने एक सागरનું रूप धारण करी लीधुं छे, दरियाનું रूप धारण करी लीधुं छे। क्यारे आ बूंद संसार में आवी? विक्रम संवंत 1678 ની અંદર જામનગરની દિવ્ય ધરતી, શ્યામજીનું મંદિર અને કાનજી ભટ્ટની શ્રીમદ ભાગવત કથામાં જ્યારે સદગુરુ મહારાજ તે શ્રવણ કરી રહ્યા હતા, નિષ્ઠાપૂર્વક નિષ્ઠાબંધ ભાગવત શ્રવણ કરી રહ્યા હતા અને એ સમયે એનો રાજ્યનો સમય જે નિર્ધારિત હતો એ સમય થઈ ગયો જાગણી લીલામાં
અને તારતમના બીજ સ્વરૂપમાં એ બુંદ પ્રગટ થઈ અને સદગુરુ મહારાજના અંતઃકરણમાં એ બેઠી. એ બુંદે આજે વિશાળ સાગર કહો કે દરિયો કહો કે સમુદર કહો, એનું રૂપ ધારણ કરી લીધું છે. અને એમાંથી આપણે બધા સુંદર સાથ ટીપે ટીપે બુંદ બુંદ કરી અને એનું રસપાન કરી રહ્યા છીએ. સુંદર સાથજી, એ અમૃત છે, એ અખંડ કરવા વાળું આ તારતમ જ્ઞાન છે. એમાંથી આપણે એક બુંદ કે જેટલું આપણને યોગ્ય લાગે, જેટલું આપણે પચાવી શકીએ, એટલું આપણે દરરોજ એ બુંદનું આપણે રસપાન કરીએ છીએ. તો કાલે આપણે ઘણું બધું શ્રવણ કરી લીધું કે તારતમ કોણ કહેશે. ઇન્દ્રાવતી કહે છે કે સદગુરુ ગયા, હવે તારતમના માધ્યમથી જે નિવેડા ખીર નિરકા કરે નિવેડા, એ કોણ સમજાવશે? વ્રજની લીલા અને રાસની લીલા ક્યાં અખંડ થઈ, એ કોણ સમજાવશે? ભેસ બાઘે કા બેવરા, કે જ્યારે વ્રજની લીલામાં રાસની લીલામાં કે જે ભેસનું અંતર હતું, કે વ્રજની લીલામાં ગોપાલ વેશ ધારણ કર્યો હતો અને રાસની લીલામાં એ વેશ ધારણ કરી અને જ્યારે ફરી પાછા ગોલોકી કૃષ્ણની લીલામાં આવે છે ત્યારે રાજસી વેશ ધારણ કરે છે. એ બધી જ લીલાઓ આપણે ગોલોકી કૃષ્ણની લીલા પૂરી થઈ પછી વૈકુંઠવાસી શ્રી કૃષ્ણ એ રાજસી વેશ ધારણ કરે છે. એ અને પછી કહે છે 7800 પક્ષ કા, એ 108 પક્ષની જે સીડી છે એ પણ આપણે સારી રીતે સમજ્યા. તો આવો ફરી પાછા 78 પક્ષની સીડી રિપીટ કરી લઈએ. કારણ કે કાલ તો જો હું તમને એમ કહું કે તમે દરરોજ બીજી વખત શ્રવણ કરજો, પણ તમારી પાસે ટાઈમ હોય કે ન હોય મને કેમ ખબર? અને તમે શ્રવણ કરતા હોય કે ન પણ કરતા હોય એ મને કેમ ખબર? યાદ ન રહે કે કાલે શું ચર્ચા થઈ તે યાદ ન રહે. એટલે આજે એની લિંક બાંધવા માટે 2 મિનિટ રિપીટ કરું ને તો તમને યાદ આવી જાય કે હા કાલે આ વાત થઈ હતી, એટલે વાત સળંગ થઈ જાય આપણી ભાષામાં. એટલે કાલે થઈ હતી 78, એટલે કે 108 પક્ષ. કેવી રીતે કહેવાય? સૌ પ્રથમ તો આપણે જોઈએ તો આ સંસારની અંદર 9 પ્રકારની ભક્તિ બધા જ કરે છે. નવધા ભક્તિ, કે જેને નવધા ભક્તિ સોંપી હતી કેને? ભગવાન શ્રી રામે સબરીને નવધા ભક્તિ સોંપી કે તમે 9 પ્રકારની ભક્તિ કરી અને આ સંસારની અંદર તમે ધન્ય થાઓ. એમાં સૌ પ્રથમ છે શ્રવણ ભક્તિ. શ્રવણમ કીર્તનમ દાસ્યમ. શ્રવણ ભક્તિ છે કીર્તન ભક્તિ. કીર્તન કરો તમે આખો દિવસ. આપણે તો બહેનોને ઘરના કામ હોય, પણ કામ કરતા કરતા પણ કીર્તન થાય હો. કામ કરતા કરતા પણ ભજન કીર્તન થાય. અને પછી કીધું શ્રવણમ કીર્તનમ દાસ્યમ. દાસ બનીને પણ આપણે ભક્તિ કરી શકીએ. આત્મનિવેદન, કે આપણે આત્માને સમર્પિત કરીને પણ ભક્તિ કરી શકીએ. સાખ્યમ, સખા ભાવથી પણ પરમાત્માની ભક્તિ કેને કરી? અર્જુને કરી. એ પણ ભક્તિ કરી. એવી રીતે 9 પ્રકારની ભક્તિ છે. એ 9 પ્રકારની ભક્તિમાં આપણે બધા જ એ ભક્તિ અનાયાસે થઈ જતી હોય. અને એની અંદર આપણે 3 ગુણ આપણી અંદર છે: સતોગુણ, રજોગુણ અને તમોગુણ. એક એક ભક્તિની અંદર એ ગુણ પ્રગટ થતા જ હોય. ક્યારેક સ્વભાવ આપણો સત હોય, ક્યારેક તમ હોય અને ક્યારેક રજ સ્વભાવ હોય. તો 3 ગુણ એની અંદર તમે સંમિલિત કરશો ને એટલે 27 પક્ષ થશે, 27 સીડી થશે. અને એ 27 સીડીની અંદર મારો ને તમારો ભાવ ક્યારે પુષ્ટ હોય, ક્યારે પ્રવાહ હોય કે ક્યારે મરજાદ હોય.
એ ત્રણો ભાવ એની અંદર ફરી પાછા સંમિલિત કરશો એટલે 27 તેરીને 81 પક્ષ થશે. અને એ 81 પક્ષની પછી 82મો પક્ષ છે વલ્લભાચાર્યજીનો, કે જે પ્રતિબિંબની ભક્તિ બતાવે છે, કે પ્રતિબિંબની ભક્તિ કરી વલ્લભાચાર્યજીએ. જે આપણે કહીએ કે યોગમાયા બ્રહ્માંડની અંદર રાસલીલા થઈ, મહારાસ લીલા થઈ, વ્રજલીલા થઈ, એમનું પ્રતિબિંબ સબલીકના કારણ અને મહાકારણમાં પડ્યું, વ્રજલીલાનું અને રાસલીલાનું. એ 82મા પક્ષમાં. અને 83મો પક્ષ ઓલરેડી રિઝર્વ છે, બુક છે, અક્ષર બ્રહ્મની પંચ વાસનાઓ. એ પંચ વાસનાઓમાં આવે છે સનકાદિક, ભગવાન શંકર, ભગવાન વિષ્ણુ અને સુખદેવ મુનિ અને કબીર સાહેબ. એ નવધાસે ન્યારો કહ્યો 14 ભવન में नाही, सो प्रेम कहाँ से पाया, जो बसत गोपियन माही. કે સબલીક થી પણ, સબલીકના મહાકારણ થી પણ એ પાંચો શક્તિ ઉપર ઉઠી અને તેમને હદ પાર બેહદનું જ્ઞાન પ્રાપ્ત થયું. એ છે અક્ષર બ્રહ્મની પંચ વાસનાઓ. અને ફરી પાછા અમારી સુંદરબાઈ શ્યામા મહારાણી સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી આ સંસારની અંદર રાજજી મહારાજના અંતઃકરણમાં જે તારતમનો દિવ્ય ખજાનો હતો, એ ખજાનો લઈ અને આ સંસારમાં પ્રગટ થયા અને એક બુંદમાંથી સાગર જેટલો વિસ્તાર કર્યો, સાગર બની ગયો. અને એ સાગરની અંદર એક પરિક્રમા ગ્રંથ છે, એમાં 25 પક્ષનું આબેહૂબ વર્ણન છે. એટલે 83ની અંદર તમે સરવાળો કરતા કરતા 83ની અંદર તમે 25ને ઉમેરશો એટલે 108 થઈ જશે. અને આ 108 જે આગળ કહ્યા નવધા ભક્તિ છે, એમાં 3 ગુણ, 3 ભાવ, અને પછી 82મો પક્ષ સબલીકનું કારણ, મહાકારણ, અને પછી અક્ષર બ્રહ્મની પંચ વાસનાઓ, અને પછી આ પરમધામના 25 પક્ષ. એક સીડીને તમે જોઈ લેશો, એક સીડીના તમે દર્શન કરી લેશો, એમાં સરાબોળ થઈ જશો. અને એ જ્યારે તમે વ્યક્તિત્વ પ્રાપ્ત કરશો ત્યારે આ જગતની અંદર કોઈ સંત બને, કોઈ વિદ્વાન બને, તો એની આગળ આપણે 108 લગાડીએ છીએ. આ છે 108 સીડી સુંદર સાથજી. સમજ્યા વગર, સમજણ બિના સુખ કાહુ કો નાહી. અત્યારે આ જગતની અંદર એવા પણ આપણે જોયા છે કે ત્યાં આગળ 1008 લગાવતા હોય, એક પાછળ 2 મીંડા ને પછી 8. આનો મતલબ આપણે સમજવો પડશે. શું એનો મિનિંગ શું કરતા હશે? 1008 નો શું શૂન્યની કે મીંડું આપણી ભાષામાં આપણે કહી તો એની કઈ વેલ્યુ જ એને નહીં હોય કે મીંડાની કિંમત કેટલી છે. એક મીંડું લગાડો 108 સીડી. આ જ શાસ્ત્રોક્ત છે, શાસ્ત્ર પ્રમાણે આ જ સહી છે. પણ જે 1008 છે એ એના રીતે સહી હશે, પણ આપણે સમજ્યા નથી કે 1008 આ કેવી રીતે લગાડતા હશે, એ આપણને ખબર નથી. ક્યારે કોઈ તમારી અંતર્ગત તમારા યાર હોય તો પૂછી લેજો કે ભાઈ તમે આ તમારા ધર્મગુરુની આગળ 1008 લગાડો છો, તો થોડાક અમને સમજાવો ને, અમને તો 108ની જ ખબર છે. તો આ વાત છે 7800 પક્ષ શાખા સહી. કોણ કાઢ દેશી સાર. ઇન્દ્રાવતી કહે છે કે આનો સાર આવી રીતે અમારા સદગુરુ મહારાજે સમજાવ્યો છે. સુખ અક્ષર અક્ષરાતીત, કે અક્ષર અને અક્ષરાતીતના ભેદ સમજાવ્યા. અને કહે છે કોણ દેશી બિના આધાર રે. હમારા આધાર. ઇન્દ્રાવતી તમે જુઓ સદગુરુ મહારાજને એ શું માને છે કે પ્રથમ લાગુ દો ચરણ કો, ધનિયે ન છોડાયો
छीन लंकत लीला ले दिया मेरे जीव के यही जीवन मेरे जीव के यही जीवन મારા જીવના જીવન છો કે જે હું આ જીવ જે જીવન જીવી રહ્યો છું એ જીવ માટે તમે જીવન છો એવા મારા સદગુરુ હું તમને મારા હૃદયમાં સ્થાન આપું છું કે મારા જીવના તમે જીવન છો કહે છે કોણ દેશી બિના આધાર મારા પ્રાણના તમે આધાર છો મારો પ્રાણ ટકી રહ્યો છે ને આ સંસારમાં તો એ તમારા આધારે ટકી રહ્યો છે ઇન્દ્રાવતી એમ કહે છે અને હવે આગળ કહે છે કે નરસૈયા કબીર જાટીય કે ઓર કે સાધો શાસ્ત્ર વચન ને સંસારની અંદર સંતો થઈ ગયા મહાપુરુષો થઈ ગયા એની વાત કરે છે સદગુરુ મહારાજ એના દ્વારા પણ સમજાવતા કે નરસિંહ ભગત નરસિંહ મહેતાના પદ સમજાવતા કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ પર દુખે ઉપકાર કરે ને મન અભિમાન ન આણે રે એ વૈષ્ણવ કેને કહેવાય સાચો વૈષ્ણવ કેને કહેવાય બહુ જ મહાન છે વૈષ્ણવની વ્યાખ્યા વૈષ્ણવ કોઈ જેમ તેમ નથી પણ સાચો વૈષ્ણવ કેને કહેવાય એ નરસિંહ મહેતા કહે છે કે જે પીડ પરાઈ જાણે રે કે જે પારકા છે એની પીડા જે બીજાની પીડાને સમજે એ સાચો વૈષ્ણવ અને વૈષ્ણવ એટલે તમારી અંદર 9 પ્રકારની ઇન્દ્રિયોને તમે વશમાં કરી લો 9 ઇન્દ્રિયોને તમે વશમાં કરી લો ને એ સાચો વૈષ્ણવ કે તમને બહાર નીકળો એટલે તમારું મન કંટ્રોલમાં ન હોય એક ઇન્દ્રિય ઘોડાની માફક દોડતી હોય કામ છે વાસના છે અનેક રીતે ઇન્દ્રિયો દોડતી હોય તો એ વૈષ્ણવ નથી એ વૈષ્ણવની વ્યાખ્યા એવી છે સુંદર સાજી એ નરસિંહ મહેતાએ બતાવી છે કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે જે બીજાઓની પીડા સમજે એ વૈષ્ણવ અને પછી કહે છે કબીર જાટી કે કબીરના પદ દ્વારા પણ અમારા સદગુરુ મહારાજ સમજાવતા જે બીજક છે ગ્રંથ છે એમાંથી કબીર સાહેબની વાણી બહુ જ ઉલટમાં છે એટલે આ સંસારની દશા જોઈ અને કબીર સાહેબ એક વખત રડી પડ્યા કે આ સંસાર કેવો તમે વિચાર તો કરો કે ચલતી ચક્કી દેખ કે રહ્યા કબીરા રોઈ दो पाटन के बीच में साबुत बचान कोई કે ચલતી ચક્કી દેખ કે જે અનાજ દળવાની ચક્કી હોય ને એ ચાલે છે અને એમાં એક બેન મુઠ્ઠી ભરી અને અનાજ એની અંદર નાખે છે અને એક હાથે અનાજ નાખે છે ને એક હાથે ગંટુલાને ચલાવે છે અને એમાં કોઈ સાબિત રહ્યા નહીં કબીર સાહેબ કહે છે દો પાટન કે બીચ મેં ઘંટલાના 2 પડ હોય એક નીચે હોય અને એક ઉપર હોય એની વચ્ચે જે અનાજ છે જે દાણા છે એ સાબિત રહે ન રહે જેવા જાય એવા જ પીસાઈ જાય એમ આ મૃત્યુલોકની અંદર આપણે સમાજ અને પરિવારની વચ્ચે આપણે પીસાઈ રહ્યા છીએ પણ ફરી પાછું કમાલ કહે છે કે ચલતી ચક્કી દેખ કે રહ્યા કમાલ ઠઠાઈ કિલે સે જો લગ રહે
કોઈ સાબુત બચાય. કે ચલતી ચક્કી દેખ કે કબીર સાહેબ રડે છે અને એનો પુત્ર કમાલ હસે છે કે આમાં કોણ બચશે, રહ્યા કમાલ ઠઠ્ઠાઈ. પણ કબીર સાહેબ કમાલ કહે છે કે ના, જો કીલ સે જો લગ રહે, એની વચ્ચે જો કીલ છે, ખીલો છે, આપણે ભાષામાં આપણે એને ઓડવો કહીએ, ત્યાં જે દાણા રહે છે તે રડી અને પાટ પાસે જતા નથી, પાટ સુધી, તો એ દાણા બચી જાય છે. એનો ભાવાર્થ ઉલટ માસી છે. એનો ભાવાર્થ એમ છે સુંદર સાથજી કે જે ખીલાને લાગીને રહે છે એ બચી જાય છે. એનો ભાવાર્થ એ છે કે એ સંસારમાં પાટમાં પીસાતા પીસાતા પણ તમે ખીલ એટલે કે તમે પરમાત્મા રૂપી કીલને પકડીને રાખશો તો તમે મરવાના નથી. મરશે તમારું શરીર, પણ તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી તમને મસ્તી ચડેલી રહેશે, કારણ કે એ પરમાત્માના ચરણમાં તમે છો. પરમાત્માના ચરણ, કીલ રૂપી પરમાત્માના ચરણ તમે જ્યાં સુધી આપણે છોડીશું નહીં ત્યાં સુધી આપણે આ દેહ ભલે મરી જાય પણ આપણી આત્માને તૃપ્તિ મળશે. એ કબીર સાહેબ કહે છે. અને પછી કહે છે સાધો શાસ્ત્ર વચન રે, કે સંતોની વાણી, સાધો એટલે સંતોની વાણી પણ આ સંસારમાં આવી અને સદગુરુ મહારાજ સંતોની વાણીથી પણ આપણને સમજાવતા કે ભલે તમે ભક્તિ કરતા હોય, 9 પ્રકારની ભક્તિ કરો, કે તમે અનન્યાપરા પ્રેમ લક્ષણા ભક્તિના લક્ષણ પણ તમારી અંદર હોય, પણ જ્યાં સુધી તમારી અંદર વિરહ વ્યથા ન આવે, પરમાત્મા પ્રત્યે તમારા આંખ હૃદય ન ભીંજાય, ત્યાં સુધી એ તમારી જે પ્રાર્થના છે ને એ પરમાત્મા સુધી નથી પહોંચતી. એટલે પાનબાઈ કહે છે, સંતોની વાણી કહે છે કે હૃદય ભીંજાણા વિના ઉભરો ન આવે સાથજી, નવ થાય સાચે સાચી વાત, સતગુરુ શબ્દના થાવય અધિકારી સાતજી, મેલી દો અંતરના અભિમાન. આ સંતોની વાણી કે હૃદય ભીંજાણા વિના ઉભરો ના આવે. તમારા હૃદયની અંદર જ્યાં સુધી તમારું હૃદય ગદગદિત ન થાય, ઉભરો ના આવે, સદગુરુ પ્રત્યે પ્રેમ ના આવે, એ સદગુરુ પ્રત્યે તમને વિરહ ન થાય, આંખમાંથી પ્રેમના આંસુ ના આવે, ત્યાં સુધી સાચે સાચી વાત આમને સામને આપણે થઈ શકતા નથી. અને સદગુરુ ગમે એટલા દૂર હોય સુંદર સાથજી, એ પણ એક વાત નોટ કરી લેજો કે તમે જે સદગુરુને સમર્પિત થયા છો એ આ દેહથી ગમે એટલા દૂર હોય પણ એના ચરણમાં તમે અંતઃકરણથી પ્રણામ કરો. અને જો એક આંસુની બૂંદ એ સદગુરુ મહારાજને પ્રણામ કરતા કરતા જો આવી ગઈ ને તો એમના પ્રણામ, તમારા પ્રણામ સદગુરુના ચરણમાં સ્વીકાર થઈ ગયા, પહોંચી ગયા, કારણ કે એમને પણ ખબર છે, અહેસાસ થાય ને થાય કે આ સુંદર સાથ મને પ્રણામ કરે છે. એટલે કહે છે નવ થાય સાચે સાચી વાત, કે ત્યાં સુધી આમને સામને સત્ય આવતું નથી. અને પછી કહે છે કે સતગુરુ શબ્દના થાવ અધિકારી. અધિકાર તો બધાને, આ મનુષ્ય આવ્યા છે જગતની અંદર, એને બધાને ગુરુનો જ્ઞાન પ્રાપ્ત કરવાનો અધિકાર છે, પણ અધિકારી કેને કહેવાય કે નહીં, એટલી તલપાપડ હોય એ જ્ઞાન માટે, અને એ જ્ઞાનને પોતાના હૃદયમાં ઉતારી અને આ દુનિયામાં જે અબુદ્ધ જીવ છે સંસારમાં, એ જીવને આપતા થઈ જાય, એને અધિકારી કહેવાય. એટલે આ સંતોની વાણી છે. પેલા નરસિંહ મહેતાની વાણીથી સદગુરુ સમજાવતા. ઇન્દ્રાવતી કહે છે કબીર સાહેબની ઉલ્લટવાસી વાણીથી સમજાવતા, સંતોની વાણીથી સમજાવતા,
અને શાસ્ત્રોની વાણીથી પણ સમજાવતા કે શાસ્ત્ર સાધોની વાણી આગમ ભાખી છે અનેક, તે સર્વે અહીં આવીને મળશે તેના વંચાશે વિવેક. એ બધા જની વાણી, આ સંતોની વાણી કહો, કબીરની કહો, નરસિંહ મહેતાની કહો, ચાટની વાણી કહો, એ બધા ક્યાં આવીને સમાવેશ થઈ ગયા? એ સર્વે અહીં આવીને મળશે. અહીં એટલે તારતમની અંદર આવી અને બધા સમાહિત થશે અને પછી તેના વંચાશે વિવેક. આજે સમજાઈ રહ્યું છે ને આપણને કે હવે બધા જની વાણી આપણને સમજાય છે. પેલા ઉલટમાસી ભાષા કબીર સાહેબની ઉલટમાસી આપણને સમજાતી કે બરસે કંબલ ભીગે પાણી નહીં, પણ જ્યારે તારતમે ટચ કર્યો, તારતમની અંદર એ સમાણી વાણી, ત્યારે આપણને વાણી સમજાણી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે કાઢ દે સાર કોન ઇનકા કરકે એ મથન રે, કે મંથન કરી કરી અને એનો સાર કાઢીને કોણ સમજાવે છે? સદગુરુ વગર કોઈ ન સમજાવે. દૂધમાં તમે 5 લીટર દૂધ લઈ આવો કે 5 મિલી દૂધ હોય, ખાલી એક ઢાંકણા જેટલું દૂધ હોય તમારા ઘરમાં ને 5 લીટર પણ દૂધ હોય, 5 લીટરમાં પણ માખણ છે અને એક ઢાંકણા જેટલું, એક ઘૂંટડા જેટલું દૂધ છે ને એમાં પણ માખણ છે અને એક ટીપામાં પણ માખણ છે. પણ એ સમજાય ક્યારે? માખણ દેખાય ક્યારે? કે જ્યારે આપણે એનું મંથન કરીને ત્યારે. અને મંથન કરવા માટે કેટલી પ્રક્રિયાઓ કરવી પડે એ આપણને ખબર છે. દૂધનું મંથન કરવા માટે કેટલી પ્રક્રિયા કરવી પડે? એને હલકું ગરમ કરવું પડે, થોડુંક ઠંડુ કરી પછી એમાં છાશની એક બૂંદ નાખી અને એને જમાવવું પડે. અને એમાં પણ આપણે વિશ્વાસ રાખવો પડે. સુંદર સાચી, તમે દહીં જમાવ્યું હોય એમાં પણ આપણે એક બૂંદ છાશ રાખી છે. સમજવા જેવી વાત છે. એક બૂંદ તમે 5 લીટર દૂધમાં એક બૂંદ છાશનું, એક છાશનું ટીપું તમે એમાં ઉમેર્યું, પણ આપણને વિશ્વાસ કેટલો કે ક્યાં 5 લીટરનો જથ્થો દૂધનો અને ક્યાં એક બૂંદ છાશની. વિશ્વાસ છે, જામી જાય છે કે નથી જામી જતું? અને જો કદાચ વિશ્વાસ ન હોય કે આમાં તો એક ટીપું છાશ નાખી છે, લઈને જામ્યું કે નહીં, જો હળી કાઢીને જોવા જાય, આપણી ભાષામાં તપેલા હલાઈ આવે, વળી પાછા એક જ બૂંદ નાખી છે, ચમચી એક પાછી છાશ નાખી આવે, વળી પાછા હલાઈ આવે. તમે સવાર સુધી હલાવ કરશો તો એ નહીં રહે દૂધ કે નહીં બને દહીં, બેય બગડી જશે અને એ બધું જ વેસ્ટ થઈ જશે, એ કોઈ કામનું નહીં રહે. એમ તમારી અને મારી અંદર તારતમની એક બૂંદ આવી છે, પણ હું અને તમે વિશ્વાસ નહીં કરીએ કે આ કરાય કે ન કરાય, આને છોડાય કે ન છોડાય. ઘડીક થાય તો એમ થાય કે આમ કરી લઉં, તારતમ છે પણ આ આમ થઈ જશે તો, દુનિયાથી ડરતા હોય, દુનિયાવાળાથી ડરતા હોય તો એ નોરીએ દહીં કે નોરીએ દૂધ, મારી ભાષામાં કહું છું, બધુંય બગડે. એમાં વિશ્વાસ હોવો જોઈએ. અને એ મંથન, એ માખણનો પિંડો ત્યારે જ બને કે જ્યારે દહીં, આપણી ભાષામાં કંઈ કે ઢેફા જેવું જામે ને, ત્યારે એને તમે વલોવો, એને તમે મંથન કરો ને, તો તમને 2 મિનિટની અંદર એનો સાર પ્રગટ થઈ જાય, માખણનો પિંડો સામે આવી જાય. અને એ માખણના પિંડાને પણ તમે ગરમ કરો ને, એટલે એમાંથી સાર સ્વરૂપે, મહાસાર સ્વરૂપે ઘી પ્રગટ થાય, જેનો કોઈ સ્વાદ નથી. અને એ ઘી છે એ જ ઈશ્ક છે. એ ઈશ્કનો સાગર પરમધામની અંદર છે. ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય ખૂણામાં એ ઘૃત સાગર છે, એ પ્રેમનો સાગર છે. એટલે એ ઘીનો સ્વાદ કેવો હોય કહી દો હાલો. કોઈ એમ કહે કે ઘી તીખું, કોઈ એમ કહે ઘી મીઠું, કોઈ એમ કે ખારું ખાટું. 6 રસ છે, એમાંથી એક પણ સ્વાદ છે ઘીનો? 6 સ્વાદ આપણે લઈ રહ્યા છીએ. એક તો મીઠું, પછી
ખારું, પછી કડવું, પછી તીખું, પછી મોરું, પછી ખાટું. આપણે 6 સ્વાદ લઈ છીએ. એમાંથી કોઈ બતાવશે કે ઘીનો સ્વાદ કેવો છે? નથી બતાવી શકતા. એના જુબાન ઉપર આવે, કહી જ ન શકે કે ઘી કેવું છે. એમ પરમાત્મા પ્રત્યે તમને એમ પૂછું, પરમાત્મા પ્રત્યે પ્રેમ કેવો, તો તમે કહી શકો? પ્રેમનું વર્ણન હોય? પ્રેમ શબ્દાતીત સાક્ષાત. પ્રેમને તમે વર્ણન કરી જ ન શકો, કારણ કે તમારા હૃદયની અંદરથી કેવા ઉભરા આવતા હોય એનું વર્ણન તમે ન કરી શકો. એમ ઘીનો પણ 2 સ્વાદ છે, એનું વર્ણન ન થાય. એ વર્ણન સદગુરુ મહારાજ કરીને સમજાવતા સુંદર સાથજી. આમાંથી સાર કાઢ દે સાર કોણ ઇનકા કરકે એ મથન રે, ઇન્દ્રાવતી કહે છે કે આવું મહામંથન કરી અને તમને હવે આપણને કોણ સાર કાઢીને સમજાવશે? એ સદગુરુનું કામ છે સુંદર સાજી. એટલે ઇન્દ્રાવતી આ યાદ કરાવે છે આપણને, અને અત્યારે એક બુંદના માધ્યમથી પીવડાવી રહી છે. તો આપણે પણ પી જ રહ્યા છીએ, પણ જે શબ્દ શ્રવણ કરવા મળે છે ને, ક્યારેક એમાંથી પણ તમે મંથન કરજો, એમાંથી પણ તમે ચિંતન કરજો કે ના, આ વાત સાચી છે, ચાલ આપણે પણ જોઈ લઈએ. અને જો તમારું કરેલું સ્વમંથન હશે, હું કહીશ તો તમે ગોખી લેશો, પણ જો તમારું સ્વચિંતન હશે, સ્વમંથન હશે ને, તો એ પરમાનેન્ટ ટકશે, તમારી અંદર રહેશે. અને જ્યારે તમારે મસ્તી ચડાવવાનો વારો આવશે કે ચાલો આજે તો એકાંત છે, અને સ્ટોર રૂમમાંથી કાઢી, બુદ્ધિની અંદર સ્ટોર છે આ બધું જ્ઞાન, ઈશ્ક, તો એમાંથી કાઢી એક બુંદ કાઢી અને પૂરા દિવસ મસ્તી ચડે સુંદર સાજી. તો એ સ્ટોર રૂમ છે બુદ્ધિમાં, અને એ બુદ્ધિની અંદર આ બધી વાતો સ્ટોર થાય. ચિત્તની અંદર, બુદ્ધિમાંથી ચિત્તમાં જાય, થોડુંક ચિંતન કરો ને ચિત્તની અંદર સ્ટોર થાય. અને સ્ટોર રૂમ પછી આપણો ભરાઈ ગયો હોય કે આખું વર્ષ સુધી અનાજ કરિયાણું કાંઈ લેવાનું નથી, સ્ટોર રૂમ ભરી દીધો, સ્ટોર કરી દીધી બધી વસ્તુ. પછી તમારે ગમે એટલા મહેમાન આવે, એમાંથી આટલું કાઢી અને સીધી રસોઈ બનાવો. એમ આ ચિત્તમાં સ્ટોર થઈ ગયો હશે, તો પછી સામે 5 વ્યક્તિ આવશે તો આ સ્ટોર રૂમમાંથી કાઢી આ ચોપાઈ અને ધડાધડ એ સુંદર સાથને ચોપાઈ સમજાવી, અને તમે પણ તૃપ્ત થયા અને સુંદર સાથ પણ તૃપ્ત થયો. આ છે સાર વસ્તુ સુંદર સાથજી. તો આ પ્રક્રિયા કરવા માટે આપણે અંદરથી ઉત્કંઠા હોય કે મો અંગ ઉત્કંઠા ઉપજી મેરે કરના એ વિચાર, એ સત્યવાણી મત કે લેવું જો ઇનકો સાર. આ સત્યવાણીનું મંથન તો સદગુરુ મહારાજે કરીને જ મૂક્યું છે. એને તો માખણનો પિંડો અને ઘી પણ આપી દીધું છે. કેરી નહીં, કેરીના ગુઠલા નહીં, છિલકા નહીં, કેરીમાંથી રસ કાઢીને આપ્યો છે. ચમચી પણ સદગુરુ સ્વરૂપે આપી છે. હવે તમારે ને મારે માત્ર પીવાનો છે અને સ્વાદ લેવાનો છે. તો હવે એ સ્વાદ લેશું આપણે આવતીકાલે 7 વાગે. આજની ચર્ચાને આપણે અહીંયા જ વિરામ આપી દઈએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય, જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ કી જય, સમસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.